અમદાવાદમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ગરબાના આયોજનમાં વધારો થયો છે। શહેરમાં એટલે કે 275થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં રામોલ ખાતે મહાદેવ એસ્ટેટ પાસે ગ્રાઉન્ડમાં આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને રંગસાગર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખ્યાતનામ કલાકારોએ આ ખેલૈયાઓને ડોલાવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ છે ટ્રેડિશનલ ડ્રેસ સાથે અહીં ગરબાની મજા માણી હતી। ઓછી લેવાય એવા ગોલ્ડમાંથી હું એવા જે સ્પોન્સર છે એમના ત્યાં ગરબા રમવા આવું છું। પહેલી તો જે વસ્તુ જોઈએ કે સેફટી, ગર્લ્સની સેફટી મેટર કરતી હોય છે। અહીંયા ટોટલી 100% સેફટીવાળું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને જે સિંગરોને ઓર્કેસ્ટ્રા આવે છે, જે ગરબાની ફૂલ મોજ હોય છે, મારા ખ્યાલથી આવી મોજ અહીંયા આટલા એરિયામાં ક્યાંય નહીં જોવા મળે। દેવનગર રંગરાસ ગરબા રમવા આવ્યા છીએ અને રામોલમાં, અને અમને અહીંયા ખૂબ જ મજા આવી, ખૂબ જ જોશથી અમે લોકોએ ગરબા રમ્યા અને અહીંયા ખેલૈયાઓનો ખૂબ ઉત્સાહથી એ લોકો અહીંયા રમે છે અને અમને બી ખૂબ મજા આવી। અહીંયા જે હેતલબેન પ્રજાપતિ છે તેમણે બી ખૂબ બરોબર રીતે અમને સાઉન્ડ ગાઈને અને ખૂબ મચાવી દીધો રંગ, અને બહુ મજા આવી અમને। 9 દિવસ માટે ગરબાનું આયોજન કર્યું છે। માતાજીની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિની મજબૂત સફળતા બાદ નરેન્દ્ર મોદી સાહેબને એક પ્રેરણા સ્ત્રોત માનીને અમે આ ગરબાનું આયોજન 9 દિવસ માટે કર્યું છે અને આગળની અમારી આગળ અમે એવું વિચાર્યું છે કે આજે જે પ્રમાણે અમે ક્રાઉડ જોઈ રહ્યા છીએ એનાથી બી આગળ વધારે ક્રાઉડ થવાનો છે એવું અમને આશા લાગી રહ્યું છે। એટલે હવે અમારે પાસ થોડા વધારે પ્રિન્ટિંગમાં ફરીથી આપવા પડશે એવું ક્રાઉડ જોઈને એવું લાગી રહ્યું છે। ગ્રાઉન્ડમાં બધી પ્રકારે અમે લોકોએ ફાયર એનઓસી, એએમસી જોડેથી સેફટી પર્પસના જે બી સામાનો હતા, 108ના આપણા એમ્બ્યુલન્સના જે બી મેડિકલ ટીમના જે બી આપણા જોડે અમને જે વસ્તુઓ આપી છે એ અમે અહીંયા પૂરતી પાડી છે, બેનરો લગાવ્યા છે। ગુજરાત પોલીસનો અને અહીંની પોલીસનો પૂરેપૂરો સાથ છે અને એની સાથે સાથે અમે અહીંયા તમામ ખેલૈયાઓ જે આવે છે એમના માટે બેસવાની વ્યવસ્થા તેમજ સારી રીતે એ લોકો રમી શકે એટલે એના માટે અમે લોકોએ સારું એવું ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી છે કે ભાઈ કોઈને તકલીફ ના પડે, વરસાદ આવે તો બી તકલીફ ના પડે એ પ્રમાણે અમે ગ્રાઉન્ડનું સેટઅપ કર્યું છે।